जादूगर का जादू हाथों का ये कमाल है करते हो तुम कैसे सबका એ સવાલ હે. નમસ્કાર, હું સત્યરાજસિંહ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું. 19નું આ સોંગ છે કે જાદુગર કા જાદુ હાથો કા કમાલ છે. હવે જેટલું જૂનું સોંગ છે આ કળા પણ કદાચ એટલી જ જૂની અને એટલી જ જૂના વસ્તુઓ અને જૂની જે યાદો સાથે જોડાયેલી કળા છે. અને આ કલાકારોની કળા જે છે મનોરંજનનો એક ભાગ છે. અને એમાંનો જે એક મનોરંજનની કળા એટલે કે જાદુ. અને જાદુને જીવંત રાખવા માટે ઘણા બધા જાદુગરો અત્યારે મહેનત કરી રહ્યા છે. અને ગમે એ કળાને જીવંત રાખવા માટે જે કલાના સાધકો હોય એ કલાની અંદર મથતા હોય ત્યારે જે કલા જીવંત રહેતી હોય છે. અને એવા જ એક જાદુગર VK જાદુગરની આજે આપણે મુલાકાત લેવા માટે આવ્યા છીએ. પહેલાં તો તમારું મોરબી અપડેટમાં હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે એમના જીવન વિશે પણ જાણવાના છીએ અને જાદુ વિશે પણ ઘણી બધી માહિતી લઈશું અને આપણે અમુક જાદુની કરતબો છે એ પણ માણીશું. તો VK જાદુગર, પહેલાં તો શરૂઆત જ ત્યાંથી કરું કે VK જાદુગર આ નામ ક્યાંથી આવ્યું? કે તમારું આખું નામ વિપુલભાઈ કદાચ છે, તો વિપુલભાઈ આ કેવી રીતે નામ આવ્યું? સાહેબ, છેલ્લા 2.5 વર્ષ પહેલાં જ્યારે હું નાના શો કરતો, આમ તો 14 વર્ષ થયા હું મેજિક ફિલ્ડ સાથે સંકળાયેલો માણસ છું. 26 વર્ષની મારી એજ છે સાહેબ. ઇલ્યુઝન શો માટે મારે એક યુનિક નામ જોતું હતું અને જે કંઈ બી છું આજે ભગવાન દ્વારકાધીશની દયાએ છું એટલે મેં પાછળ કૃષ્ણ ભગવાનનો કે કરી અને VK જાદુગર નામ રાખી દીધું છે સાહેબ. જાદુ એક એવી કળા છે કે જે લોકોને જોવી ગમતી હોય છે. જી. અને મને તો ખૂબ જ્યારે લોકો મારા શો જોવા આવે, 3 કલાકનો મારો શો હોય છે સાહેબ. અને આ 3 કલાકના શોમાં સાહેબ મારે ક્યારેય એવું નથી બન્યું કે કોઈ પબ્લિક બેઠું હોય મારા શોની નીચે અને એ શો જોતાં એના ખીચામાંથી મોબાઈલ ફોન બહાર કાઢી અને એમાં વોટ્સઅપ કે ઇન્સ્ટાગ્રામ જેવા એક એપનો ઉપયોગ કરતા હોય. આવું ક્યારેય મારા શોની અંદર નથી બન્યું. એનો મતલબ એવો કે લોકોને હજી પણ જાદુ તો સાહેબ ગમે છે. જી, આપણે આટલી સરસ મજાની વાતચીતો જ્યારે VKભાઈ સાથે કરી જ રહ્યા છીએ ત્યારે એમની એકાદી ટ્રીક આપણે જોઈએ તો આપણને આનંદ આવે કે ભાઈ કેવી રીતે જાદુ થતું હોય છે. જી શ્યોર સાહેબ. અહીંયા મેં એક કાર્ડ લીધું છે. આ બધા જ કાર્ડ આપ અલગ અલગ છે, જોઈ શકો છો. બધા કાર્ડ અલગ અલગ છે. પત્તાની અંદર સાહેબ 52 કાર્ડ હોય છે. બધા કાર્ડ અલગ અલગ છે. જી રાઈટ. હવે આમાંથી હું તમને કહીશ, તમારું મનપસંદ એક ચોઈસ કરી લ્યો કાર્ડ, મન ના બતાવતા. તમને જે અનુકૂળ પડે એક લઈ લો, તમારી પાસે રાખજો. જી. ઓડિયન્સને બતાવી દો. જી. હવે છે ને અહીંયા પત્તાને બરાબર મિક્સ કરી દો, અહીંયા ઉપર રાખી દો. વેરી ગુડ. હવે સાહેબ આપણે પત્તું ઉપર રાખ્યું છે. ભારત કલ્ચર, ઇન્ડિયા, આપણે દેશી આ પત્તાને આ રીતે મિક્સ કરીએ. રાઈટ. બહારના જે કંઈ દેશો છે એ બ્રાઝિલની અંદર જોવા જાવ તો આ રીતે મિક્સ કરે સાહેબ. બધા દેશના અલગ અલગ થીમ હોય છે. અમુક દેશ આ રીતે મિક્સ કરતા હોય છે, બધા દેશ અલગ અલગ કરે. અમુક અમેરિકા જેવા દેશ સફલ કે, આપણે અહીંયા કાતર મારી કે. હા, બરાબર. મને ખ્યાલ છે મોરબીની જનતાને સાહેબ પત્તો એટલો ગમે છે ને વાત જવા દો. જ્યારે પણ સ્ટેજ ઉપર લઈને પત્તો લઈને ઊભું, લોકો ખૂબ તાલી પાડે છે. પત્તો તમારું મિક્સ થઈ ગયું, મને ખબર નથી આમાં ક્યાં છે. બરાબર મેં મિક્સ કરી દીધું. તમને તમારું કાર્ડ યાદ છે? હજી એક મારી સ્ટાઇલ છે સાહેબ, પત્તાને બધાને જો ઉલટા ફુલટા કરી નાખું. બધા જ કાર્ડને ઉલટા ફુલટા કરી દઉં એટલે બધા કાર્ડ ઓરિજિનલ ઉલટા ફુલટા થઈ જાય, મિક્સ થઈ જાય. હવે આમાં ગમે તે તમારું પત્તું મિક્સ થતું હશે, મને ખબર નથી તમારું પત્તું કઈ જગ્યાએ છે. બધા જ કાર્ડ જો ઉલટા ફુલટા થયા. રાઈટ. જી. હવે આમાં અમુક કાર્ડ સાહેબ 15, 20, 25 કાર્ડ આ પોઝિશનમાં હશે, 15, 20, 25, 30 આ પોઝિશનમાં. જેમ કે અમુક કાર્ડ આ પોઝિશનમાં છે, તો અમુક કાર્ડ આ પોઝિશનમાં છે, અમુક કાર્ડ આ પોઝિશનમાં છે. આમ બધા જ કાર્ડ અલગ અલગ પોઝિશનમાં છે. 10, 15, 25 પન્ના આ પોઝિશન, 10, 15, 25 પન્ના આ પોઝિશનમાં હશે. મારો સાહેબ એક ક્લિક કરું ને તો આ બધા જ જે કાર્ડ છે ને એક પોઝિશનમાં થઈ જાય. જો જી જી જી, જોઈ શકો છો તમે કે જે આડાવડા પત્તાઓ હતા એ એક સરખા થઈ ગયા છે. જે આપનું કાર્ડ હતું સાહેબ એ આ હતું અને જે મારું કાર્ડ હતું એક કાર્ડ છે એ માત્ર ને માત્ર ઊંધું છે, બાકી બધા પત્તાઓ સરખા થઈ ગયા છે. વાહ વાહ. કદાચ આ એક હાથોનો ખેલ છે, એક સાયન્સ છે જેની પાછળ આ કળાઓ છુપાયેલી હોય છે. પણ કળાઓ છુપાયેલી રહે ત્યાં સુધી જે કળા રહેતી હોય છે ને એમાં આનંદ આવતો હોય છે. વધુ કોઈ ટ્રીક? જી સાહેબ, ટ્રીકો તો ઘણી બધી છે, પણ રૂબરૂ જ્યારે 3 કલાકના શોમાં જવા થાય ત્યારે ઇલ્યુઝન સાથે નવા ગેટઅપ સાથે જરૂર ને જરૂર બતાવીશ. આ મારા માટે મારાથી સૌથી બેસ્ટ ટ્રીક હતી, બતાવી છે. આમાં પણ ઘણી બધી ટ્રીક છે. ખાસ કરીને તમે જે કોસ્ચ્યુમ પહેરીને બેઠા છો તો ઘણી વખત જાદુગર એટલે આપણા માટે એક માઇન્ડસેટ થઈ ગયો છે કે જો આ કોસ્ચ્યુમ પહેર્યું હોય તો જે લોકો જાદુગર કહેવાય. તો એમ આ કોસ્ચ્યુમમાં કેવું આમ ઘણી વખત એવું બનતું હોય કે કમ્ફર્ટેબલ રહેતું પણ હોય, ન પણ રહેતું હોય, તો એના વિશે શું કહેશો? સાહેબ જો વાત કરીએ કોસ્ચ્યુમની તો
ભારત કલ્ચર એક એવા વિચારો સાથે સક્ષમ છે કે આપણે પહેલાં રાજાશાહીના જે કોસ્ચ્યુમ હતા એ પહેરતા આવ્યા છે. મારે હાલ બી એવું છે કે હું જે ફર્સ્ટ એન્ટ્રી આવા એક કોઈ લુકની અંદર થાય, એક રાજાશાહી લુકની અંદર થાય, જ્યારે એક જાદુગર સ્ટેજ ઉપર આવતો હોય ત્યારે એક ઇમ્પ્રેશન પડતી હોય છે. પછી ધીરે 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 લોકોને માનસિકતા બેઠાવવા માટે આજના પ્રોફેશનલ યુગ. પણ જૂનું જે છે એ સોનું છે અમારા માટે કે અમે કોઈ કોટ પેન્ટ પહેરીને આવીએ તો બી સારા લાગીએ, બીકોઝ પણ એ અંગ્રેજ કલ્ચર છે. એટલે હંમેશા જ્યારે ફર્સ્ટ ટાઈમ કોઈ બી જાદુગર આવતો હોય, મારું પર્સનલી એવું માનવું છે, ત્યારે એક રાજાશાહી લુકની અંદર આવતા હોય છે જે લોકોને પણ ગમે અને આપણી સાંસ્કૃતિક જે પરંપરાઓ છે એને આપણે વાગોડી રહ્યા છીએ એમ કહી શકાય. જી, ઓલ્ડ ઇઝ ગોલ્ડ એમ કહી શકાય. તો ઓલ્ડ ઇઝ ગોલ્ડની જે વાત છે એને સાચવવાની આ કોશિશ છે. હું તમને પૂછવા માંગીશ કે ઘણા બધા પ્રોફેશન છે અત્યારે દુનિયાની અંદર, ઘણા બધી ફિલ્ડો છે. ભાઈ કોઈને ડૉક્ટર બનવું છે, કોઈને શિક્ષક બનવું છે, આવી અલગ અલગ ફિલ્ડો હોવા છતાં તમને જાદુગર બનવાનો વિચાર ક્યાંથી આવ્યો? સાહેબ, અમુક કલાઓ જે કલાકાર છે ને એ ઉગતા હોય છે, એ પેદા થતા હોય છે. એને કોઈ પેલું ન હોય કે હું ડૉક્ટર બનીશ. હું જ્યારે નાનપણમાં ભણતો ત્યારે ટીવીમાં કોઈ જાદુગરોને મેં જોયેલા અને મને એમ થયું કે આ કરી શકે તો આપણે કેમ નહીં એમ. એક મનની અંદર જે સવાલ થયો હતો એ સવાલને મેં ધીરે 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 વિચારવાનો પ્રયાસ કર્યો અને એમાંથી ધીરે ધીરે જાદુ શીખતો થયો. અને આજે 14 વર્ષ છે સાહેબ, 2.5 વર્ષથી ઇલ્યુઝન શો કરું છું. છેલ્લા 1.5 વર્ષ પહેલાં અમે મોરબીની અંદર આવ્યા હતા. 1.5 વર્ષથી અહીંથી સામખિયાળી, ગાંધીધામ, જામખંભાળિયા, બિલ્લીમોરા, સુરત, વરાછા અને કામરેજની અંદર અમે શો કર્યા. આ 1.5 વર્ષની અંદર જે સાહેબ લોકચાહના મળે છે, આ જમાનાની અંદર જે લોકો અમને ચાહે છે, પ્રેમ કરે છે, લોકોને જોવું ગમે છે. હવે સાહેબ ધીરે 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 પરિવર્તન આવશે. જાદુ એક એવું છે કે યુટ્યુબની અંદર જોઈ લે લોકોની આવી માનસિકતા હોય છે કે ભાઈ એ જે ત્યાં બતાવશે. પણ પરિવર્તનશીલ જાદુમાં બી ઘણું બધું નવું છે. આજે તમે જોઈ શકો છો કે કોઈ જાદુગર પેલું પહેલાં જે જાદુ અગર આવતા એ પેટી પટારામાંથી પેલું કાઢતા આજે એને પ્રોફેશનલની અંદર બાળકોને મનોરંજન આપવું જરૂરી છે. હું એમ કહીશ કે તમે તમારો 5-7 વર્ષનો એક બાળક હોય સાહેબ, અને જે બાળક મોબાઈલ આપી દે એટલે 2-3 કલાક બેઠું રહે છે. પણ એ 18 વર્ષનું જ્યારે થશે એ બાળક, એક 20 વર્ષનો દીકરો કે દીકરી થશે ત્યારે એનામાં શું સંસ્કાર હશે? જ્યારે આવી કલાઓ, જાદુ જેવી એક બહુ સરસ એક કલા કહી શકાય, જાદુ છે, ભવાઈ છે, નાટક છે, કેટલી બધી કલાઓ છે. આ કલાઓને જ્યારે બાળકને ખબર જ નહીં હોય ત્યારે એ હશે જ નહીં. તો આજે જાદુગરો લુપ્ત થતા જાય છે સાહેબ. શું કામે? કે આવડું મોટું ટેન્ટ, આવડો મોટો સ્ટાફ, આટલું મોટું એક સહજતા. આજે 100 રૂપિયા ટિકિટ રાખીને મારા સાહેબ તો 100 જણા આવે 10,000 રૂપિયા થાય. એમાં 22 થી 25 જણાનો સ્ટાફ હોય છે. અમારું ગેટઅપ હોય છે, લાઇટ બિલ, જગ્યા ભાડું, ઘણા બધા ખર્ચાઓ સાથે અમે જીવતા હોય. બસ કલાને બચાવવા માટે જીવીએ છીએ. પૈસા તો સાહેબ ઈશ્વર જ્યાં સુધી રોજીરોટી દે છે ત્યાં સુધી અડધો ને આખો નહીં તો અડધો ખાઈને જીવીશું. પણ આ કલાને જીવંત રાખવા માટેના અમારા જે કંઈ પ્રયાસો છે સાહેબ, ગમે ત્યાં તમે સ્ટોપ બોલજો. આ રીતે જ્યારે કરું છું ને ત્યારે ગમે તે હજી એક વખત મિક્સ કરી નાખવાને બરાબર, એટલે મારો કોઈ કંટ્રોલ ન રહે. કાર્ડ ઉપર જાદુગર કંટ્રોલ કરીને ઊભા છે. હા, રેડી, ડન. હવે આમ જ્યારે કરું સ્ટોપ બોલું ને, તમે સ્ટોપ બોલશો ને એ કાર્ડ કાઢીને તમને આપી દઈશ. બરાબર, તમારે જોઈ લેવાનું છે, મને નથી બતાવવાનું. હા, બરાબર છે. સ્ટોપ. યસ સર, લેજી. આ કાર્ડ જોઈ લ્યો તમે, મને ના બતાવતા. જી, ઓડિયન્સને બતાવી. થેન્ક યુ. આમાં ગમે ત્યાં મિક્સ કરી દો. જી, ઓકે. સાહેબ મારી આંખોમાં જો ફુલ્લી ચોકડી કાઢીલાલ, મને એક્સપ્રેશન ના આપતા કે તમારે કયું કાર્ડ છે. હું માત્ર જાણવાનો પ્રયાસ કરું છું. તમારા માઇન્ડને, મેન્ટાલિઝમને આપણે જ્યારે વાત કરીએ ને કે કોઈ માણસના મગજને વાંચી લે, હું ટ્રાય કરું છું તમારા મગજને વાંચવા. ફુલ્લી ચોકડી કાઢીલાલ, એકો બીગી ત્રીગી ચોગી પંજો છક્કો સત્તો અઠ્ઠો નવ્વો દસો ગુલ્લો રાણી રાજા. મને એવું લાગે છે કે તમે કાળીનો ગુલામ, કાળીનો ગલ્લો. જી 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 જી, આપણે કાળીનો ગુલામ જ પસંદ કર્યો હતો. ખૂબ મને પણ આશ્ચર્ય થઈ રહ્યો છે. એવું આ જાદુ છે ખરેખર. જે પેલા કાર્ડ્સ હતા એમાં તો કદાચ એ સાયન્સ હોઈ શકે, પણ આ ખરેખર માઇન્ડ રીડિંગ ગેમ છે. અને આને શીખવા પાછળ ઘણા બધા વર્ષો થતા હોય છે. ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું આ તકે. ખૂબ સરસ ટ્રીક બતાવી છે, તો જરૂરથી આપ આ શોને માણો. જી, જેમ એમણે વાત કરી કે મોબાઈલ અને જે વર્તમાન 21મી સદીના જે ગેજેટ્સો આવતા જાદુગરો ક્યાંક ને ક્યાંક ઓછા થયા છે, એ વાત ઉપર આપણે આવીશું. એ પહેલાં હું તમને પ્રશ્ન પૂછવા માંગીશ કે જીવનનું પહેલું મેજિક કઈ ઉંમરે કરેલું હશે? આમ તો મેં નાનપણની અંદર જ જ્યારે હું 6થું ધોરણ ભણતો ને સાહેબ, ત્યારે અમે
પેલા સિક્કા કોઈન ગાયબ કરવાની ટ્રીકોથી મેં શરૂઆત કરી હતી. મારા જે ક્લાસમેટ હતા એમને હું બતાવતો કે ભાઈ આમ જાદુ થાય આમ, અને ત્યારે ક્યારેક સફળતા મળતી ના મળતી, અને ત્યારથી એ માહોલમાં બંધાતા ગયા. ભણવાની અંદર બહુ ધ્યાન દેતા, અને ભણીને જ્યારે ફ્રી રહીએ ત્યારે જાદુ શીખતા. આ રીતે ધીરે ધીરે થતું 10મું ધોરણ ભણ્યા, 12મું ધોરણ ભણ્યા, 12 ધોરણ પાસ કરી કોલેજમાં આવ્યો ત્યારથી મેં જાદુના શો કરવા સ્ટાર્ટ કર્યા સાહેબ. મારો પહેલો શો મેં મારા ગામની અંદર મારા નવરાત્રિની અંદર કર્યો હતો. આમ જો મારું ઇન્ટ્રોડક્શન આપું તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા તાલુકાના લાલુકા ગામથી આવું છું. માત્ર 1500-2000ની વસ્તુનું મારું ગામ છે. ખેડૂત પરિવારનો દીકરો છું. હવે સાહેબ આવા જે ગામડામાં રહેતા હોય ત્યાં કોઈ ફેસિલિટી ન હોય. એ જમાનામાં તો જરા પણ નથી એમ. મારી પાસે મોબાઈલ જેવું સાધન પણ નહીં કે હું એમાંથી કંઈ શીખીને જાદુ પ્રગટ કરી શકું. મારા માઇન્ડથી મેં જાદુ કર્યા, શીખ્યો, અને મેં નવરાત્રિની અંદર પ્રોગ્રામ આપ્યો, અને લોકોને મારા ગામને ખૂબ ગમ્યું સાહેબ કે ખરેખર આનામાં કંઈક કલા છે. અને મારા ગામના મારા મિત્રો સર્કલના જે સપોર્ટ મને મળ્યો, જે ઉત્સાહના મળી, ત્યાંથી મેં જાદુ ચાલુ કર્યું છે. જી, જેમ તમે વાત કરી એમ કે વર્તમાન સમયની અંદર કળાને જીવંત રાખવી એ ખૂબ જે સરાહનીય કામ છે, અને આ કળાને આપ જીવંત રાખવાનું કાર્ય કરી જ રહ્યા છો. ત્યારે હવે એવું બની રહ્યું છે કે આની અંદર એટલા બધા લોકો ન જોડાતા હોય, કારણ કે જાદુ મોબાઈલ આવતા ક્યાંક ને ક્યાંક લુપ્ત થતું જાય છે, અને જાદુની સાથે સાથે જાદુગરો પણ લુપ્ત થતા જાય છે. ત્યારે આવા સમયની વચ્ચે તમારે કેટલો બધો સ્ટાફ રાખવો પડતો હશે, તમારે આની અંદર કેવી વ્યવસ્થા હોય છે, સ્ટાફ વિશે અને આ સંઘર્ષ કેવો રહેતો હોય છે એના વિશે શું કહેશો? સંઘર્ષ તો સાહેબ બહુ આજના જમાનાની અંદર જોઈએ ને તો ક્યાંય તમે બહાર કોઈ સિટીની અંદર કોઈ ખાલી જગ્યા હોય ત્યાં તમારો આવડો મોટો ટેન્ટ કે જાદુગર એટલે કંઈ ફૂંક મારીને આ બધું ઊભું થઈ જતું હોય એટલું બનતું નથી. હાથની અંદર ફોળા ઉપડી જાય છે સાહેબ. અત્યારે હાલ આપણે 45 ડિગ્રી જેવા તાપમાનની અંદર જીવીએ છીએ. આ જ તંબુમાં મારો સ્ટાફ, હું બધા રહેતા હોઈએ છીએ. બહુ કઠણ અને બહુ સહજ પરિસ્થિતિ અમારી હોય છે. એમાંય આવા વિસ્તારની અંદર જ્યારે અમે આવ્યા હોય, પરિસ્થિતિ કેવી આવે સાહેબ, વાવાઝોડાના પવન આવે છે જી, અને કોઈ જ્યારે કોઈનું ન થતું હોય ત્યારે અમે દોડધામ કરતા હોઈએ છીએ. અમારા જે પાઇપ આ તે પડદા બધું તૂટતું જાય છે, કારણ કે પવન જ એટલી હદ બહાર ન આવે છે. અમારા જે પતરાથી બનાવેલા શેડ હોય એ પડી જતા હોય છે, અમારા બેનર ફાટી જતા હોય છે. ત્યારે નુકસાની બી આવે છે, અને અંદરથી એમ પણ થાય છે કે આપણે મહેનત કરીએ છીએ પણ પરમાત્મા ક્યાંક ને ક્યાંક આપણને પણ જે કરીએ છીએ બેસ્ટ કરીએ છીએ. ભરોસો છે ઉપરવાળા ઉપર કે જ્યારે પણ આપશે ત્યારે બેસ્ટ આપી દેશે. જી જી, બરાબર છે. છતાંય આટલા સંઘર્ષ વચ્ચે પણ જાદુને જીવંત રાખવાની જે આપ કોશિશ કરી રહ્યા છો એ ખરેખર સરાહનીય છે. ત્યારે વધુ એ પૂછવા માંગીશ કે ઘણા બધા લોકો એવું માનતા હોય છે કે જાદુ શીખવાડવું, એમ કે જાદુ એક એવી કળા છે કે જેને અત્યાર સુધી ગુપ્ત રાખવામાં આવી છે, કારણ કે જો એ ગુપ્ત રહેશે તો જ સામેવાળાના માટે જાદુ રહેશે, નહીંતર જાદુ એક વ્યક્તિ માટે મરી જતું હોય છે જો ખબર પડી જાય કેવી રીતે થાય છે. તો આ વચ્ચે તમે જાદુ શીખ્યા કેવી રીતે? જો જાદુ શીખવાડતા નથી કોઈ તો તમને શીખવાનું કેવી રીતે શરૂ કર્યું? સાહેબ આજના જમાનામાં જાદુ શીખવું બહુ સહજ સહેલું છે, પણ હું જ્યારે શીખતો ત્યારે થોડું મને સ્ટફ લાગતું. શું કામ કે જે ટ્રીકની તમને ખબર જ નથી કે એ કઈ રીતે પ્રેઝન્ટ કરવી, એનું વાસ્તવિક સિક્રેટ શું છે કે જે કહે છે એને શીખવા માટેના સાહેબ અસંખ્ય પ્રયોગ. અહીંયા અમે સ્ટેજ ઉપર કોઈ એક ટ્રીક બતાવતા હોઈએ, લોકો તાળી પાડતા હોય, મજા આવે છે, બધાને મજા આવે, પણ એક ટ્રીક બનાવવા પાછળ એ મિસ્ત્રીની કેટલી મહેનત છે, અમારી કેટલી મહેનત છે, અમારી પ્રેક્ટિસની કેટલી મહેનત છે. એ માત્ર સાહેબ 1-2 મિનિટનો જાદુ નથી, બરાબર છે, કે ત્યારે ચાલી નથી પડતી, પણ એના પાછળ કેટલાય મહિનાઓની અમારી મહેનત હોય છે, ત્યારે એક જાદુ પ્રગટ થતું હોય છે. બીજું, આજે ઘણા બધા લોકો એવું પણ કહે છે કે મોબાઈલના યુગ આવતો જાદુ લુપ્ત થઈ છે. માનું છું સાહેબ લુપ્ત થઈ છે, પણ ફરી પાછું લોકોને સ્વીકારવું પડશે કે આવી કોઈ કલા છે ને કલાને જોવી જરૂરી છે. આજે સાહેબ મૂવી થિયેટર અંદર હું કોઈનો વિરોધ નથી કરતો, પણ આપણે એવા કેટલા પ્લેટફોર્મ છે કે જ્યાં આપણે આપણા પરિવાર સાથે બેસીને જોઈ શકીએ. જ્યાં આપણે આજના જમાનામાં જોઈએ તો કોઈ એવા મૂવી આવે છે જ્યાં આપણે મા બાપ, ભાઈ બહેન, દીકરો દીકરી એક સાથે બેસીને ન જોઈ શકીએ. બરાબર છે. ત્યારે સાહેબ અમે છાતી ઠોકીને કહીએ છીએ કે અહીંયા આવેલા તમામે તમામ મા બાપ, ભાઈ બાપ, બેન, દીકરો દીકરી બધા એક સાથે સંપૂર્ણ પરિવાર બેસી અને આ એક કલાનો માહોલ બંધે છે, એક કલા જોઈ છે, અને 3 કલાક સુધી જોઈ અને એના જીવનની અંદર કંઈક યાદગાર પડો. અમે તો અમારા શોની અંદર સાહેબ સાંસ્કૃતિક જે સંસ્કારોની વાતો છે એ કરીએ છીએ. અહીંયાથી નથી કોઈ વલ્ગર શબ્દ કે વલ્ગર ભાષાનો ઉપયોગ કરતા કે જેના કારણે અહીંયા કોઈ બેઠેલી મારી મા બેન દીકરીને નીચું જોવું પડે. કોઈ બાળકને 3 કલાકનો શો બતાવ્યો હોય સાહેબ, 8-10 દિવસ તો એના મગજમાં જાદુ ઘૂમે છે. જી જી, બરાબર. કેમ થયું, કેવી મજા આવી હતી અમને,
એન્જોયમેન્ટ માટેનું બેસ્ટ સાધન છે અત્યારના જમાનાનું, અને લોકો ફરી આને સ્વીકારશે. શું કામે કે બીજા કોઈ એવા સાધન નથી કે જ્યાં ફેમિલી સહિત જઈ શકાય અને જોઈ શકાય. જી તમે જેમ કીધું એમ કે હાથમાંથી એક સિક્કો ગાયબ કરી દેવો કદાચ 3 સેકન્ડનો ખેલ હોય, પણ એના પાછળ 3 મહિનાની પ્રેક્ટિસ લાગતી હોય છે. બરાબર છે. તો જાદુના ઘણા બધા પ્રકારો હોય છે, જેમ સિક્કો ગાયબ કરી દેવો, ઇલ્યુઝન ક્રિએટ કરવા, કે પછી કોઈ વસ્તુને ગાયબ કરી દેવી. તો એવા કેટલા ટાઈપ્સ છે ને તમે શેમાં માહિર છો? મારા માહિરમાં હું લગભગ કંજુરિનથી માંડીને ઇલ્યુઝન સુધી બધું કરું છું સાહેબ. મારા શોએ મેં એક એવો શો બનાવ્યો છે કે નાના બાળકથી માંડી અને 80-90 વર્ષ સુધીના કોઈ પણ વ્યક્તિ આવે ને તો એને ગમે. એમાં સાંસ્કૃતિક ભાષાનો પ્રયોગ થાય, એમાં સંસ્કારોની વાત થાય, એક ઇલ્યુઝન ક્રિએટ થાય. એક નાનામાં નાનું બાળક આવ્યું હોય તો એને સ્ટેજ ઉપર બોલાવીને ડાન્સ પર કરાવી છે, જાદુ પણ એને કરાવી દઈએ છીએ, અને જાદુના એક ભાગરૂપે એમને કોઈ બાળકને બોલાવીને હવામાં ઉડાડી દઈએ છીએ સાહેબ. એટલે લોકોને બધા જ પ્રકારના જાદુ, એમાં ખાસ તો અત્યારે જો કંઈ હોય તો મેન્ટાલિઝમ સાહેબ, કાર ટ્રિક્સ. મારી સૌથી મારી રીતે આ ટ્રીકોમાંથી હોય તો હું કાર ટ્રીક વધારે કરું છું, અને મેન્ટાલિઝમ, ઇલ્યુઝન. મોટી ટ્રીકો હોય એની કોઈ એક વ્યક્તિ ઉપર 5 તલવારના ઘા જાય, ફરી એને જીવતો કરીને બતાવીએ. મારી ઉપર અમુક એવી સેકન્ડોનો ખેલ છે કે જ્યારે હું જિંદગી અને મોતથી ખેલતો હું સાહેબ, અને લોકોની અંદર એક માહોલ, છતાં કોમેડી ફૂલ આવે સાહેબ. બધા જ પ્રકારના એક માહોલ મૂકવામાં આવે છે. મેન્ટાલિઝમ, કોઈ વ્યક્તિને તમે સ્ટેજ ઉપર બોલાવો, એમના ATM પિન કહી દો, એમના ફોનના લોક ખોલી દઈએ છીએ. ગઈકાલે એક ભાઈને હું ટચ બીજા કોઈ વ્યક્તિને કરું અને ફીલ તમને થાય. બરાબર. કોઈના કૃષ્ણના નામ કહી દેવા. ઘણી બધી એન્જોયમેન્ટ સાથે જાદુ થતા હોય છે. એમાં પણ કાર્ડ ટ્રીક મારે ફૂલ ફેમસ છે. જ્યારે કોઈ વ્યક્તિઓના હાથમાં કાર્ડ દઉં, કોઈ બહેનોને હાથમાં કાર્ડ આપી અને કહી દઉં છું કે કયા કાર્ડ કોને આપ્યા છે, શું છે, એ બધું માહિર છે સાહેબ. જી આટલા વર્ષથી 14 વર્ષથી આપ આ ફિલ્ડમાં કામ કરી રહ્યા છો, ત્યારે એવી કોઈ યાદગાર ઘટના જાદુ કરતી વખતે કે સ્ટેજ ઉપર કે ઓડિયન્સ સાથે બની હોય, એવી કોઈ યાદગાર ઘટના? યાદગાર ઘટનામાં તો સાહેબ દરરોજ કંઈક ને કંઈક નવું બનતું હોય છે. પણ એક વખત અમે સ્ટેજ ઉપર પરફોર્મ કરતા હતા, હમણાંની જ વાત છે, અને એક છોકરીને સાહેબ અમે ગાયબ કરીએ. મારે એક ઇલ્યુઝન છે કે ભગવાનને ચાહવું કરવું ક્યારે પણ દુર્ઘટના બનતી હોય છે. એ છોકરીને હવામાં ઉડાડતા હતા અને છોકરીની હાલત એકદમ બેભાન થઈ ગઈ. મને એક સર અમારે ચક્કર આવે એવી પોઝિશન છે. મેં પડદો બંધ કરાવી, લોકોને રિક્વેસ્ટ કરી, ફરી પાછી એ જ આઈટમ નવી રીતથી બતાવી. લોકોએ ખૂબ તાલી પાડી. અમુક વખતે એવું થતું હોય છે, કારણ કે રિસ્ક તો ખરું સાહેબ. ત્યારે પણ એવું બને કે સ્ટેજ ઉપરથી મારી પોતાની વાત કરું, હું સ્ટેજની છેલ્લી ટ્રીક મારી એવી છે કે મારી અમુક સેકન્ડોની ઘટનાઓની અંદર ચક્કર પડી જતા હોય છે, અને જો એમાંથી ન નીકળી શકું તો મારું મૃત્યુ પણ થઈ શકે સાહેબ. જી જી જી. ઘણી વખત એવું થાય કે મારી કોઈ ટેકનિકલ ભૂલ રહી જાય, જોકે રહેતી નથી. ભગવાનના મહેરબાની છે કે આજ દી સુધી જે પણ કર્યું છે એ સફળતાપૂર્વક કામ કર્યું છે. પણ ક્યારેય પણ એવું થઈ જાય, 2-4 દિવસ કે 2-4 મહિના પહેલાં એક વખત એવું બી બનેલું કે હું સ્ટેજ ઉપર જતો હતો, મારા ઇલ્યુઝન ઉપર ચડતો હતો, અને મારો પગ સીધા લથડી ગયો સાહેબ. પગ ઉપડે નહીં એ હાલતમાં થઈ ગયો. છતાં પણ ઓડિયન્સના મનોરંજન માટે થઈ એ ટ્રીક મેં ફૂલ્લી પરફોર્મ કરી, અને ઓડિયન્સની છેલ્લે જે તાલી મળી સાહેબ, એ અમારા માટે મહત્ત્વની હોય છે. જી હા. એવી કોઈ વાત હોય કે ઘણી વખત તમે જેમ કીધું એમ એવી દુર્ઘટના ઘટતી પણ હોય છે, જી, અને એવા જાદુ કરવાના હોય છે, ત્યારે એવી કોઈ ઘટના ઘટેલી કે જ્યારે એવું લાગ્યું કે હવે અચાનક આપણે ભાઈ મુશ્કેલીમાં મુકાઈ ગયા જાદુના હિસાબે? નહીં, એવું તો ક્યારેય નથી થયું, કારણ કે જે કલા કરું છું સાહેબ એમાં એટલો માહિર બની ગયેલો છું કે લોકો જાદુ મારે કરવું એટલે મારા માટે એક રમત છે સાહેબ. લોકોને ખુશ કરવા એ મારા માટે એક રમત છે. લોકોના અંદર જાદુને મહેસૂસ ફીલ કરાવવું એ મને ખૂબ ગમે છે. જી. તો આવી રીતે અલગ અલગ પ્રકારના આટલા સરસ જાદુગર તમે કરતા પણ હોય છો, ત્યારે ઘણા બધા લોકો આપને જોઈ રહ્યા છે, ત્યારે હવે જ્યારે જાદુગર જે છે ઓછા થઈ રહ્યા છે ભારતની અંદર કે ગુજરાતની અંદર, ત્યારે તમે લોકોને શું કહેવા માંગશો, કે જાદુ માટે થઈને શું અપીલ કરવા માંગશો? હું મોરબીની તમામ જનતાને એટલું જ કહેવા માંગીશ કે આજે 100-200 કે 300 રૂપિયા દેવા નાના અમથા ટિકિટ દર લઈ અમે આવ્યા છીએ, જે તમને અનુકૂળ લાગે તે, પણ એક વખત તમારા સંપૂર્ણ પરિવાર સાથે મારો શો જોવા પધારો. જો તમને શો નહીં ગમે તો ટિકિટના ડબલ પૈસા સાહેબ પાછા લઈને જતા રહેજો, નો ડાઉટ. પણ તમારા બાળકો માટે, તમારા ભવિષ્ય માટે કંઈક નવું અને કંઈક, હું તો સાહેબ પ્રોમિસ કરતો રહું છું કે મારા શોની અંદર તમે 2 થી 2.5 કલાક બેસીને જ્યારે શો પૂરો કરીને બહાર નીકળતા ને, તમને એ ફીલ કરાવું છું કે હું તમને કંઈક અલગ ફીલ કરાવું છું. જ્યારે તમે બહાર નીકળતા તો ખુશ થઈને જતા હોય
કે આજનો આ દિવસ, જે દિવસ તમે જાદુ જોવા આવે છે, એ દિવસ તમારી જિંદગીનો યાદગાર દિવસ બનાવીને મોકલું છું સાહેબ. જી જી. તો આવી રીતે જાદુને જીવંત રાખવાનું કાર્ય જ્યારે જાદુગરો કરતા હોય છે ત્યારે જાદુ એક મનોરંજનનો પ્રકાર છે. ઘણા બધા મનોરંજનો અત્યારે આવી ગયા છે નો ડાઉટ, પણ જાદુ એક એવો મનોરંજનનો પ્રકાર છે જે પ્રાચીન સમયથી આપણી સાથે છે અને એનાથી જે મનોરંજન મળે છે એ આપણને જીવનમાં ખૂબ આનંદ આપતો હોય છે. તો જરૂરથી આપ આ જાદુને નિહાળો અને જાદુગરો જેટલો પ્રયાસ કરી રહ્યા છે એટલી જ ફરજ તમારી પણ છે કે જાદુને જોઈ અને એમાંથી મનોરંજન મેળવી અને આપણે એમને પણ સપોર્ટ કરીએ. જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર. જી, મોરબી એડમિનને ધન્યવાદ આપીશ, મોરબી અપડેટ તથા તેમની સમગ્ર ટીમને, કે મારા સુધી આપ આવ્યા અને જે મારા આ ઇન્ટરવ્યૂ લીધું એ બદલ આપ બધાનો ખૂબ ખૂબ આભાર. મોરબી મને ખૂબ ગમતું ગામ છે સાહેબ. મોરબી હંમેશાને માટે સપોર્ટ કરે છે. આશા રાખું છું તમે જેમ સપોર્ટ કર્યો એમ મોરબી મને ખૂબ સપોર્ટ કરશે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. જી જી. મોરબી પ્રત્યે એમનો જેવો પ્રેમ છે તો મોરબી વાસીઓ પણ એમને એવો પ્રેમ બતાવે એવી આશા રાખીએ છીએ. જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે. ખૂબ ખૂબ આભાર.